નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ભૂતકાળના ક્રિયાપદોનો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડીયોમાં જ્યારે આપણે વર્તમાન કાળના ક્રિયાપદોનો અભ્યાસ કરેલો હતો, એ જ પદ્ધતિથી ભૂતકાળના ક્રિયાપદો બનાવવાના છે અને ઓળખવાના છે. તો સૌપ્રથમ તો જે 5 મહત્વની બાબતો છે કે ક્રિયાપદના પરિચય માટે દરેકને ખ્યાલ હોવો જોઈએ, તો એ 5 બાબતો તમને યાદ હશે: ધાતુ, ગણ, કાળ, પુરુષ અને વચન. જો તમે એના પરિચયાત્મક વિડીયો ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, ત્યાંથી તમે સમય અનુસાર જરૂરથી જોજો. તો હવે આજે શરૂઆત કરીએ છીએ ભૂતકાળના ક્રિયાપદોની. વર્તમાન કાળના ક્રિયાપદોમાં આપણે જોયું હતું કે સૂત્ર હતું ધાતુનું મૂળરૂપ, વિકર્ણ પ્રત્યય અને મૂળ પ્રત્યય. હવે એ જ સૂત્ર અહીંયા પણ છે, ધાતુનું મૂળરૂપ, વિકર્ણ પ્રત્યય અને મૂળ પ્રત્યય. એ જ સૂત્રથી આપણે ભૂતકાળના ક્રિયાપદો બનાવવાના છે, પણ ફરક માત્ર આટલો જ છે કે આગળ ધાતુના મૂળરૂપની આગળ અપ્રત્યય જોડવામાં આવે છે અને મૂળ પ્રત્યયો જે વર્તમાન કાળના હતા એના કરતાં ભૂતકાળના મૂળ પ્રત્યયો છે બદલી જશે. તો વર્તમાન કાળના મૂળ પ્રત્યયો હતા મી, મહ, મહ, સી, થ, થ, તી, ત, અંતિ. જ્યારે ભૂતકાળના મૂળ પ્રત્યયો અમ, વ, મ, સ, કમ, ત, ત, તા, અંગ. આ પરસ્મય પદના પ્રત્યયો છે. આત્મનેય પદના પ્રત્યયો ઈ, વહી, મહી, થાસ, ઈથા, ધ્વમ, ત, ઈતા, અંત. તો આ મૂળ પ્રત્યયોનો પ્રયોગ કરી અને આપણે ભૂતકાળના ક્રિયાપદો બનાવવાના છે. સાથે સાથે બીજા 3 નિયમો આપણે યાદ રાખવાના છે. લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે અમુક વસ્તુઓ એવી હોય છે જે ખિસ્સામાં રાખવા જેવી હોય, ગમે ત્યારે એનો ઉપયોગ પડી શકે. તો એવી જ રીતે ખિસ્સામાં રાખવા જેવા 3 નિયમો અહીં આપેલા છે. પહેલો નિયમ છે અ અને ધાતુનો અ જ્યારે બાજુમાં આવે ત્યારે આ થાય. ધાતુનો અ અને આગળનો ભૂતકાળના પ્રત્યય તરીકેનો જે આ અ છે, આ બે અ જ્યારે મળશે ત્યારે બંનેની જગ્યાએ આ થશે. બીજો નિયમ મ, વ, વહી અને મહી. આ 4 પ્રત્યયોના વ અને મ છે પરસ્મય પદ, ઉત્તમ પુરુષ, એક દ્વિવચન અને બહુવચન છે, અને વહી મહી છે એ આત્મનેય પદ, ઉત્તમ પુરુષ, દ્વિવચન અને બહુવચનના પ્રત્યયો છે. તો આ 4 પ્રત્યયોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે વિકર્ણ પ્રત્યયમાં આ વચ્ચેનો જે પ્રત્યય છે વિકર્ણ પ્રત્યય, જે ગણના આધારે કરીએ છીએ, એ વિકર્ણ પ્રત્યયના અંતિમી અ છે એની જગ્યાએ આ થઈ જશે. બીજો નિયમ જોયો, ત્યાર પછી ત્રીજો નિયમ સંધિનો નિયમ છે કે એક અ ની સાથે જ્યારે ઈ મળે ત્યારે અ અને ઈ બંને નીકળી જાય, એની જગ્યાએ એ થઈ જાય છે. તો આ 3 નિયમોને યાદ રાખી અને આપણે ભૂતકાળના ક્રિયાપદો બનાવીશું. માત્ર ને માત્ર આ લેક્ચરમાં આપણે પહેલો ગણ જે છે એ પહેલા ગણના ક્રિયાપદો બનાવીશું અને ઓળખીશું. તો પહેલા ગણના ધાતુઓ અહીંયા આપેલા છે: પઠ, હસ, ચલ, ખેલ, ખાત, પા, પીપ, ગમ, ગચ, ભૂ, ભવ, દૃષ્પશ્ય, થા, તિષ્ઠ, વસ. આ બધા પરસ્મય પદના ધાતુઓ છે. જ્યારે આ ધાતુઓ છે લબ, ભાષ, ભંગ, રમ, મુદ અને શુ. આ ધાતુઓ છે આત્મનેય પદના છે. તો સૌપ્રથમ આપણે એક ધાતુ પરસ્મય પદનો લઈએ અને એક ધાતુ આત્મનેય પદનો લઈએ. બાકીના ધાતુના ક્રિયાપદો છે મૌખિક રીતે ગણીશું. હવે સૌથી પહેલા ગણ 1 વિકર્ણ પ્રત્યય. તમને યાદ હશે કે જો પહેલો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય અ આવશે, ચોથો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય ય આવશે, છઠ્ઠો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય અ આવશે અને 10મો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય અય આવશે. અહીં આપણે પહેલા ગણની વાત કરીએ છીએ તો વિકર્ણ પ્રત્યય તરીકે આ જે વચ્ચેનો પ્રત્યય છે એ વિકર્ણ પ્રત્યય તરીકે આપણે અપ્રત્યય લેવાનો છે. તો પહેલા ગણમાંથી આપણે પઠ ધાતુ જોઈએ. પઠ ધાતુનો અર્થ થાય છે વાંચવું, ભણવું. જ્યારે એના ક્રિયાપદો બનાવીશું ત્યારે આ સૂત્ર અનુસાર આપણે બધા પ્રત્યયો મૂકતા જશું. તો સૂત્ર શું કહે છે? ભૂતકાળના ક્રિયાપદ બનાવવા માટેનું સૂત્ર છે. તો સૌથી પહેલા મૂકવાનું છે અ. તો આપણે સૌથી પહેલા ઉત્તમ પુરુષ એકવચનનું ક્રિયાપદ બનાવીએ તો અ પ્રત્યય મૂક્યો. ત્યાર પછી ધાતુનું મૂળરૂપ મૂકવામાં આવે છે. તો આપણે પહેલા ગણનો ધાતુ લઈએ છીએ પઠ ધાતુ. તો અ પ્લસ ધાતુનું મૂળરૂપ પઠ. હવે શું મૂકવાનું છે? વિકર્ણ પ્રત્યય. વિકર્ણ પ્રત્યય કોના આધારે મૂકવામાં આવે? ગણના આધારે. પઠ ધાતુ છે પહેલા ગણનો છે, તો પહેલા ગણમાં વિકર્ણ પ્રત્યય આવશે અ. તો અ પ્લસ પઠ પ્લસ અ. હવે શું મૂકવાનું છે? મૂળ પ્રત્યય. મૂળ પ્રત્યય કોના આધારે મૂકવામાં આવે? વચન અને પુરુષના આધારે. તો આપણે ઉત્તમ પુરુષ એકવચનનું ક્રિયાપદ બનાવવું છે. તો પરસ્મય પદમાં આ ઉત્તમ પુરુષ અને આ એકવચન, આ ઉત્તમ પુરુષ
મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ આ એકવચન, દ્વિવચન અને બહુવચન. તો ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે અમ. તો અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ અમ. આવી સ્થિતિ થઈ. હવે શું કરવાનું છે? જોવાનું કે આ ત્રણમાંથી કઈ નિયમ લાગે છે કે નહીં. તો પહેલો નિયમ લાગે છે અ પ્લસ ધાતુનો અ હોય તો એની જગ્યાએ આ થાય. તો અહીંયા અ છે પણ પાછળ ધાતુનો અ આપેલો નથી. એટલા માટે અહીંયા શું થશે? એ જ સ્થિતિ રહેશે કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે નિયમ 2 જોવાનો. વ મ વહી મહી પ્રત્યયનો પ્રયોગ થયો છે. તો અહીંયા અમ પ્રત્યયનો પ્રયોગ થયો છે એટલા માટે બીજો નિયમ પણ લાગશે નહીં. હવે ત્રીજો નિયમ અ પ્લસ ઈ બરાબર a નથી લાગતો. તો હવે શું કરવાનું છે? કોઈ પણ ત્રણમાંથી કઈ નિયમ લાગતો નથી. હવે જે સમૂહ આપણે શબ્દનો સમૂહ છે એની સંધિ કરી લેવાની છે. તો અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ અમ. તો આ બે અ મળશે ત્યારે એક જ અ થશે. યાદ રાખવાનું મિત્રો કે ધાતુની જમણી બાજુ જો ધાતુની ડાબી બાજુ જો બે અ મળતા હોય તો એની જગ્યાએ આ થશે. પણ ધાતુની આ બાજુ જમણી બાજુ જો બે અ મળતા હશે તો બંને અ ની જગ્યાએ એક જ અ થશે. તો આ બે અ ની જગ્યાએ માત્ર એક જ અ કરવામાં આવશે. તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અમ. હવે ઠ હલ છે પાછળનો અ એમાં મળી જશે ત્યારે ક્રિયાપદ બનશે અપઠન. તો આ ઉત્તમ પુરુષ એકવચનનું ક્રિયાપદ બન્યું. હવે ઉત્તમ પુરુષ દ્વિવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ધાતુનો પ્રત્યય છે. સૌથી પહેલા ભૂતકાળનો પ્રત્યય છે અ. એ અ પછી શું મૂકવામાં આવે? ધાતુનું મૂળ રૂપ. આપણે ધાતુ લીધું છે પઠન. તો અ પ્લસ પઠન. ત્યારબાદ વિકરણ પ્રત્યય. પઠ ધાતુ પહેલા ગણમાં હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય શેના આધારે મૂકવાનો? વચન અને પુરુષના આધારે. તો ઉત્તમ પુરુષ દ્વિવચન છે. તો આ ઉત્તમ પુરુષ અને દ્વિવચનનો મૂળ પ્રત્યય છે વ. તો વ પ્રત્યયનો પ્રયોગ કરવામાં આવે ત્યારે સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ વ. તો હવે આ બીજો નિયમનો પ્રયોગ કરીશું આપણે. વ મ વહી મહી આ ચારમાંથી કોઈ પણ પ્રત્યય લાગેલો હોય તો શું થશે? વિકરણ પ્રત્યયનો જે અંતિમ અ હોય એનો આ થશે. તો વિકરણ પ્રત્યયના આ અ નો થઈ જશે આ. તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ આ પ્લસ વ. આવી સ્થિતિમાં બીજો કોઈ નિયમ લાગતો નથી એટલા માટે સંધિ કરી દેવામાં આવશે. ઠ હલ છે આ એમાં મળી જશે ત્યારે સ્થિતિ બનશે અપઠાવ. આપણું ઉત્તમ પુરુષ દ્વિવચનનું ક્રિયાપદ બન્યું. હવે ઉત્તમ પુરુષ બહુવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળનો પ્રત્યય છે અ. તો અ મૂકવામાં આવે. ત્યારબાદ ધાતુનું મૂળ રૂપ. ધાતુનું મૂળ રૂપ તરીકે આપણે લીધું છે પઠ ધાતુ. પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય મૂકવામાં આવશે અ. અને મૂળ પ્રત્યય ઉત્તમ પુરુષ બહુવચન છે તો પરસ્પર પદ ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મ. તો મૂળ પ્રત્યય તરીકે લેવામાં આવશે મ. તો હવે આ નિયમ અહીંયા અનુસરણ થશે. વ મ વહી મહી પ્રત્યય છે તો આ અ વિકરણ પ્રત્યયના અ નો થઈ જશે આ. તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ આ પ્લસ મ. ઠ હલ હોવાથી આ એની સાથે મળી જશે તો સ્થિતિ બનશે અપઠામ. તો આ આપણું ઉત્તમ પુરુષ બહુવચનનું ક્રિયાપદ બન્યું. હવે મધ્યમ પુરુષ એકવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ધાતુનો સૂત્ર અનુસાર આ ભૂતકાળના સૂત્ર અનુસાર ધાતુની પહેલા મૂકવામાં આવે છે અ. તો અ પ્લસ ધાતુનું મૂળ રૂપ. ધાતુનું મૂળ રૂપ આપણે લીધેલું છે પઠ. તો અ પ્લસ પઠ. પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય શેના આધારે મૂકવામાં આવે? પુરુષ અને વચનના આધારે. તો મધ્યમ પુરુષ એકવચન છે તો પરસ્મય પદ. પઠ ધાતુ પરસ્મય પદી છે તો મધ્યમ પુરુષ અને આ એકવચન. તો મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય થશે સ હલ. તો નિયમ અનુસાર જ્યાં હલ સ હોય એની જગ્યાએ વિસર્ગ કરી દેવામાં આવે છે. આ જે નિશાની દેખાય છે એને વિસર્ગ કહેવામાં આવે છે. તો સ ની જગ્યાએ થશે વિસર્ગ. જ્યારે આની સ્થિતિ કરીશું, જ્યારે આની સંધિ કરીશું ત્યારે અ પ્લસ પઠ હલ હતો પણ અ એમાં સાથે મળી ગયો એટલે ઠ આખો થઈ ગયો પ્લસ આ સ ની જગ્યાએ વિસર્ગ. આવી સ્થિતિમાં ઠ હલ છે અ એમાં મળી જશે તો અપઠ. આ મધ્યમ પુરુષ એકવચનનું ક્રિયાપદ બન્યું. ત્યાર પછી મધ્યમ પુરુષ દ્વિવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળનો પ્રત્યય. ભૂતકાળના ક્રિયાપદો બનાવવા હોય ત્યારે હંમેશા એક વાત યાદ રાખવાની કે આગળ તો અ મૂકી દેવાનું ધાતુની આગળ. તો અ પ્લસ ધાતુનું મૂળ રૂપ છે પઠ. પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય થશે અ. અને મધ્યમ પુરુષ દ્વિવચનનું ક્રિયાપદ બનાવવું છે તો મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તમ.
તો અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ તમ આવી સ્થિતિમાં ઉપરના કોઈ પણ નિયમો લાગતા નથી એટલા માટે થ હલ છે અ એમાં મળી જશે ચારે શબ્દોની સંધિ કરી દઈશું ત્યારે અપઠ તમ આ મધ્યમ પુરુષ દ્વિવચનનું ક્રિયાપદ બન્યું હવે મધ્યમ પુરુષ બહુવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળ છે એટલે ધાતુને આગળ અ મૂકી દીધો ત્યાર પછી ધાતુનું મૂળ મૂક્યું પઠ ત્યાર પછી વિકરણ પ્રત્યય પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય કોના આધારે કરવાનો પુરુષ અને વચનના આધારે તો મધ્યમ પુરુષ બહુવચનનું આપણે ક્રિયાપદ બનાવવું છે તો આ મધ્યમ પુરુષ અને એના બહુવચનનો પ્રત્યય છે તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ ત ત્રણમાંથી એકય નિયમ લાગતા નથી જ્યારે થ હલ છે તો અ એની સાથે મળી જશે સ્થિતિ બનશે અપઠ ત મધ્યમ પુરુષ બહુવચનનું ક્રિયાપદ બન્યું ત્યારબાદ અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળના ક્રિયાપદો બનાવીએ છીએ ત્યારે હંમેશા અ મૂકી જ દેવાનો આવે તો અ પ્લસ ધાતુનું મૂળરૂપ છે પઠ વિકરણ પ્રત્યય પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય આવશે અ અને મૂળ પ્રત્યય અન્ય પુરુષ એકવચન ક્રિયાપદ બનાવીએ છીએ તો પરસ્પરીપદી ધાતુ પઠ ધાતુ છે તો અન્ય પુરુષ અને એકવચનનો પ્રત્યય થશે તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે કે જે મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે એ આખો છે જ્યારે અન્ય પુરુષ એકવચનમાં ત પ્રત્યય છે હલ છે ખોડો છે તો અહીંયા ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા અન્ય પુરુષ એકવચનમાં ત પ્રત્યય કરીશું ત્યારે સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ ત હવે આમાં ત્રણમાંથી એકય નિયમ લાગતા નથી ત્યારે સંધિ કરી દેવામાં આવશે થ હલ છે અ એમાં મળી જશે તો ક્રિયાપદ બનશે અપઠ તો આ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ બન્યું હવે અન્ય પુરુષ દ્વિવચનના ક્રિયાપદમાં સૌપ્રથમ ભૂતકાળનો ધાતુ છે અથવા તો ભૂતકાળનું ક્રિયાપદ છે એટલા માટે અ પ્લસ ધાતુનું મૂળ શું આવશે પઠ પ્લસ હવે વિકરણ પ્રત્યય શું આવશે પહેલા ગણનો હોવાથી ત અને મૂળ પ્રત્યય અન્ય પુરુષ દ્વિવચન બનાવીએ છીએ તો અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તાન તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ તાન થ હલ છે અ એની સાથે મળી જશે ત્યારે સંધિ બનશે અ પઠ તાન તો આ અન્ય પુરુષ દ્વિવચનનું ક્રિયાપદ બન્યું હવે અન્ય પુરુષ બહુવચનના ક્રિયાપદમાં સૌપ્રથમ ભૂતકાળના ક્રિયાપદ બનાવીએ છીએ ત્યારે અ મૂકી જ દેવાનું ધાતુની આગળ તો અ પ્લસ ધાતુનું મૂળ પઠ પ્લસ વિકરણ પ્રત્યય પઠ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય અન્ય પુરુષ બહુવચનનું મૂળ પ્રત્યય છે અન તો સ્થિતિ બનશે અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ અન તો અહીંયા આ ઉપરના ત્રણમાંથી એકય નિયમ લાગતા નથી ત્યારે શું કરી દેવાનું સંધિ કરી દેવાની થ હલ છે અ એની સાથે મળી જશે તો સ્થિતિ બનશે અપઠ અહીંયા બે અ છે એ મળીને એક જ અ બનશે કારણ કે ધાતુની આ બાજુ છે તો ઠ ની સાથે માત્ર અ જ મળશે તો અપઠન આવું ક્રિયાપદ બનશે તો આપણે પઠ ધાતુના જે 9 ક્રિયાપદો જોયા છે ત્રણ ઉત્તમ પુરુષના ત્રણ મધ્યમ પુરુષના અને ત્રણ અન્ય પુરુષના તો એ દરેક ક્રિયાપદનો આપણે અર્થ જોઈએ અપઠન એટલે કે હું ભણતો હતો અપઠાવ અમે બંને ભણતા હતા અપઠાવ અમે બધા ભણતા હતા અપઠવ તું ભણતો હતો અપઠતમ તમે બંને ભણતા હતા અને અપઠત તમે બધા ભણતા હતા અપઠત તે ભણતો હતો અપઠતામ તે બંને ભણતા હતા અને અપઠન તે બધા ભણતા હતા તો હવે આપણે પઠ ધાતુના જે રીતે ક્રિયાપદ જોયા છે એવી જ રીતે બાકીના ધાતુઓના ક્રિયાપદ જોઈએ તો બીજો ધાતુ છે હસ ધાતુ હસ ધાતુનો અર્થ થાય છે હસવું ક્રિયાપદ બનાવશું ત્યારે આ રીતે જ બનાવવામાં આવશે તો આ મૂળ પ્રત્યયને ધ્યાનમાં રાખીને ક્રિયાપદો બનાવવાના છે અહસમ અહસાવ અહસામ અહસહ અહસતમ અહસત અહસત અહસતામ અહસન ત્યાર પછીનો જે બીજો ધાતુ છે એનું નામ છે ચલ ધાતુ ચલ ધાતુનો અર્થ થાય છે ચાલવું જ્યારે ક્રિયાપદ બનાવશું ત્યારે અચલમ અચલાવ અચલામ અચલહ અચલતમ અચલત અચલત અચલતામ અચલન આગળનો ધાતુ છે ખેલ ધાતુ ખેલ ધાતુનો અર્થ થાય છે રમવું ક્રિયાપદ બનાવશું ત્યારે અખેલમ અખેલાવ અખેલામ અખેલહ અખેલતમ અખેલત અખેલમ અખેલત અખેલતામ અખેલન ત્યાર પછી આગળનો ધાતુ છે ખાદ ધાતુ ખાદ ધાતુનો અર્થ થાય છે ખાવું ક્રિયાપદ બનાવશું ત્યારે અખાદમ અખાદાવ અખાદામ અખાદહ અખાદતમ અખાદત અખાદત અખાદતામ અખાદન આગળનો ધાતુ છે પા ધાતુ પણ મૂળ રૂપ તરીકે લેવાનું છે પીપ પીપ ધાતુનો અર્થ થાય છે પીવું
ક્રિયાપદ બનાવશું ત્યારે અપિબમ, અપિબાબ, અપિબામ, અપિબહ, અપિબતમ, અપિબધ, અપિબમ, અપિબત, અપિબતામ, અપિબન. આગળનો ધાતુ છે ગમ ધાતુ. મૂળ રૂપ તરીકે લેવાનું છે ગચ્છ. ગમ ધાતુનો અર્થ થશે જવું. ક્રિયાપદ બનાવશું ત્યારે અગચ્છમ, અગચ્છાવ, અગચ્છામ, અગચ્છઃ, અગચ્છતમ, અગચ્છત, અગચ્છત, અગચ્છતામ, અગચ્છન. આગળનો ધાતુ છે ભૂ ધાતુ. મૂળ રૂપ તરીકે લેવાનું છે ભવ. ભવ ધાતુનો અર્થ થશે બનવું, થવું અથવા તો હોવું. ક્રિયાપદ બનાવશું ત્યારે અભવમ, અભવાવ, અભવામ, અભવઃ, અભવતમ, અભવત, અભવત, અભવતામ, અભવન. આગળનો ધાતુ છે દૃશ્ય ધાતુ. મૂળ રૂપ તરીકે લેવાનું છે પશ્ય. ક્રિયાપદો બનાવશું ત્યારે પશ્ય ધાતુનો અર્થ થશે જોવું અથવા તો નિહાળવું. ક્રિયાપદો બનાવશું ત્યારે અપશ્યમ, અપશ્ય, અપશ્યમ, અપશ્યઃ, અપશ્યતમ, અપશ્યત, અપશ્યમ, અપશ્યત, અપશ્યતામ, અપશ્યન. આગળનો ધાતુ છે સ્થા ધાતુ. મૂળ રૂપ તરીકે લેવાનું છે તિષ્ઠ. તિષ્ઠ ધાતુનો અર્થ થશે ઊભા રહેવું અથવા તો રોકાવું, અટકાવવું. ક્રિયાપદો બનાવશું ત્યારે અતિષ્ઠમ, અતિષ્ઠાવ, અતિષ્ઠામ, અતિષ્ઠઃ, અતિષ્ઠતમ, અતિષ્ઠત, અતિષ્ઠત, અતિષ્ઠતામ, અતિષ્ઠન. આગળનો ધાતુ છે વસ ધાતુ. વસ ધાતુનો અર્થ થાય રહેવું. ક્રિયાપદો બનાવશું ત્યારે અવસમ, અવસામ, અવસામ, અવસઃ, અવસતમ, અવસત, અવસત, અવસતામ, અવસન. તો અહીં પરસ્મય પદના ધાતુઓ આપણે પહેલા ગણવા જોયા. હવે આપણે આત્મનેય પદના ધાતુઓનો અભ્યાસ કરીશું. આત્મનેય પદમાં પણ કોઈ પણ એક ધાતુના આપણે આ રીતે લેખિત રીતે ક્રિયાપદો બનાવશું, 9 ક્રિયાપદો, અને બાકીના જે ધાતુઓ છે એના ક્રિયાપદો મૌખિક રીતે જોઈશું. તો મિત્રો આત્મનેય પદમાં આપણે કોઈ પણ એક ધાતુ લઈ લઈએ, લભ ધાતુ લઈએ છીએ. તો લભ ધાતુના 9 ક્રિયાપદો આપણે લેખિત રીતે બનાવીશું. સ્થિતિ એ જ રહેવાની છે, આ બધા નિયમો પણ એ જ રહેવાના છે અને સૂત્ર પણ એ જ રહેવાનું છે. તો બદલશે તો શું બદલશે? માત્ર પ્રત્યય. આ બધા પરસ્મયપદી ધાતુ હતા, તો પરસ્મયપદી ધાતુમાં આપણે આ પ્રત્યય પરસ્મયપદના પ્રત્યયો ઉમેરતા હતા. હવે આ બધા ધાતુઓ છે આત્મનેપદી છે, તો આપણે અહીં આત્મનેપદના પ્રત્યયો ઉમેરશું. તો સૌપ્રથમ આપણે લઈએ છીએ લભ ધાતુ. તો લભ ધાતુના ક્રિયાપદ બનાવતી વખતે સૌથી પહેલા તો સૂત્ર અનુસાર બધી સ્થિતિઓને રાખવાની છે. તો ભૂતકાળ છે એટલા માટે સૌથી પહેલા ઉત્તમ પુરુષ એકવચનનો આપણે ક્રિયાપદ બનાવીએ તો ભૂતકાળ છે એટલા માટે સૌથી પહેલા અ તો મૂકી જ દેવાનો. ત્યાર પછી ધાતુનું મૂળ રૂપ લેવાનું છે. ધાતુનું મૂળ રૂપ છે લભ. ત્યારબાદ વિકરણ પ્રત્યય મૂકવાનો છે અ. લભ ધાતુ પહેલા ગણવાનો છે એટલા માટે વિકરણ પ્રત્યય આવશે અ. હવે શું મૂકવાનું છે? મૂળ પ્રત્યય. તો મૂળ પ્રત્યય આત્મનેય પદનો છે ઉત્તમ પુરુષ એકવચનનો મૂળ પ્રત્યય છે ઈ. તો મૂળ પ્રત્યય તરીકે મૂકશું ઈ. હવે આમાંથી આ બે નિયમ નથી લાગતા, પણ આ નિયમ લાગશે. અ પ્લસ ઈ બરાબર એ. જો અહીંયા અ પ્લસ ઈ છે તો આ બંનેની જગ્યાએ શું થશે? એ થઈ જશે. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ એ. બીજા એક નિયમ લાગશે નહીં ત્યારે ભ હલ છે એ એમાં મળી જશે. તો સ્થિતિ બનશે અલભે. આ ઉત્તમ પુરુષ એકવચનનું ક્રિયાપદ. હવે ઉત્તમ પુરુષ દ્વિવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળ છે એટલે અ પ્રત્યય મૂકી દેવામાં આવે. ત્યારબાદ ધાતુનું મૂળ રૂપ મૂકવામાં આવે. ધાતુનું મૂળ રૂપ આપણે લીધું છે લભ. લભ ધાતુ પહેલા ક્રમમાં હોવાથી વિકરણ પ્રત્યય આવશે અ અને મૂળ પ્રત્યય. આત્મનેય પદના મૂળ પ્રત્યયમાં ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય આવશે વહી. તો મૂળ પ્રત્યય તરીકે વહી શબ્દ મૂકીશું ત્યારે આ નિયમ લાગે. વમાં વહી વહી પ્રત્યયનો પ્રયોગ થાય ત્યારે વિકરણ પ્રત્યયના અ ને આ થાય. અહીંયા વહી પ્રત્યયનો પ્રયોગ કર્યો છે એટલા માટે વિકરણ પ્રત્યયનો અ આ છે તો એની જગ્યાએ થશે આ. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ આ પ્લસ વહી. હવે અહીં આ સ્થિતિમાં બીજા કોઈ નિયમ લાગતા નથી એટલા માટે શું કરવાનું? સંધિ કરી દેવાની. ભ હલ છે તો આ એમાં મળી જશે. તો અલભા વહી. આ ઉત્તમ પુરુષ દ્વિવચન ક્રિયાપદ બન્યું. હવે ઉત્તમ પુરુષ બહુવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળનો ધાતુ છે, ભૂતકાળનું ક્રિયાપદ છે એટલા માટે અ તો મૂકી દેવાનું. ત્યાર પછી ધાતુનું મૂળ રૂપ લેવાનું છે લભ. જ્યારે વિકરણ પ્રત્યય લભ ધાતુ પહેલા ગણવાનો છે તો વિકરણ પ્રત્યય તરીકે આવશે અ અને મૂળ પ્રત્યય શું આવશે? આપણે બહુવચનનું ક્રિયાપદ બનાવવું છે તો મૂળ પ્રત્યય આવશે મહી. તો અ પ્લસ લભ પ્લસ અ પ્લસ મહી. આવી સ્થિતિમાં મહી પ્રત્યય થયો છે એટલા માટે વિકરણ પ્રત્યયના આ બીજા નિયમ અનુસાર વિકરણ પ્રત્યયના અનો થશે આ. તો અ પ્લસ લભ પ્લસ આ પ્લસ મહી. બહલ છે આ એની સાથે મળી જશે. ત્યાર
ત્યારે અલભામહી એવી સ્થિતિ બનશે. તો આ ઉત્તમ પુરુષ બહુવચનનું ક્રિયાપદ બની ગયું. હવે મધ્યમ પુરુષ એકવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળના ક્રિયાપદ બનાવીએ એટલે સૂત્ર અનુસાર આ અ તો મૂકી જ દેવાનું. ત્યારબાદ ધાતુનું મૂળરૂપ મૂકવાનું છે. ધાતુનું મૂળરૂપ છે લભ. લભ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય આવશે અ અને મૂળ પ્રત્યય મધ્યમ પુરુષ એકવચન. તો મધ્યમ પુરુષ એકવચન આગળના પદનો પ્રત્યય છે ખાસ. તો મૂળ પ્રત્યય મૂક્યો ખાસ. હવે જેવી રીતે પરસ્મય પદના મધ્યમ પુરુષ એકવચનમાં આપણે જોયું હતું કે દંત્ય સ જો હલ હોય તો એની જગ્યાએ વિસર્ગ થઈ જાય છે. તો આ સની જગ્યાએ આપણે પહેલેથી જ વિસર્ગ મૂકી દઈશું તો પણ ચાલશે. તો ખાસને બદલે આપણે થાહા પ્રત્યય મૂકશું તો પણ એ સાચું માનવામાં આવશે. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ અ પ્લસ થાહા. આવી સ્થિતિમાં ઉપરના કોઈ નિયમો લાગતા નથી એટલા માટે સંધિ કરી દેવામાં આવે. ભ હલ છે અ એની સાથે મળી જશે ત્યારે અલભ થાહા. આગળનું આપણે ક્રિયાપદ જોઈએ મધ્યમ પુરુષ દ્વિવચન. તો સૂત્ર અનુસાર ભૂતકાળ છે એટલા માટે અ મૂક્યો. ત્યારબાદ ધાતુનું મૂળરૂપ મૂક્યું લભ. ત્યારબાદ લભ ધાતુ પહેલા ગણનો છે તો વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય કયો આવશે ઈથાન. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ અ પ્લસ ઈથાન. આવી સ્થિતિમાં આ ઉપરના બે નિયમ તો લાગશે ને અંતિમ નિયમ લાગશે અ પ્લસ ઈ બરાબર a. તો અહીંયા અ છે અને પાછળ ઈથાનનો ઈ છે. તો અ અને ઈ બંને મળીને શું થશે a. અ અને ઈ બંને નીકળી જશે. બંનેની જગ્યાએ એક જ અક્ષર થશે a. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ એથાન. ભ હલ છે એ એમાં મળી જશે તો ક્રિયાપદ બનશે અલભેથાન. આ મધ્યમ પુરુષ દ્વિવચનનું થયું. હવે મધ્યમ પુરુષ બહુવચનના ક્રિયાપદમાં ભૂતકાળ છે એટલા માટે સૌથી પહેલા આગળ અ પ્રત્યય મૂકી દો. ત્યારબાદ લભ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય. આપણે મધ્યમ પુરુષ બહુવચન બનાવવું છે તો મધ્યમ પુરુષ બહુવચનનો આગળના પદનો પ્રત્યય છે ધ્વમ. અ પ્લસ લભ પ્લસ અ પ્લસ ધ્વમ. આવી સ્થિતિમાં ભ હલ છે અ એની સાથે મળી જશે તો ક્રિયાપદ બનશે અલભધ્વમ. અન્ય પુરુષ એકવચનમાં સૌથી પ્રથમ ભૂતકાળના ક્રિયાપદો બનાવીએ ત્યારે આગળ અ મૂકી દેવાનો. ધાતુનું મૂળરૂપ છે લભ. વિકરણ પ્રત્યય લભ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ. પહેલા ગણના જેટલા ધાતુઓ છે આ બધા એ બધા ધાતુઓમાં વિકરણ પ્રત્યય અ જ આવશે. જો અહીંયા ચોખ્ખો ગણ હોય તો વિકરણ પ્રત્યય ય આવે પણ આ વિડિયોમાં આપણે માત્ર પહેલા ગણના ધાતુઓ જોઈએ છીએ. તો અ પ્લસ લભ પ્લસ અ. આવી સ્થિતિમાં હવે શું મૂકવામાં આવે છે મૂળ પ્રત્યય. તો મૂળ પ્રત્યય અન્ય પુરુષ એકવચનનો મૂકવાનો છે. તો આત્મનેપદ અન્ય પુરુષ એકવચનનો મૂળ પ્રત્યય છે ત. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ અ પ્લસ ત. ભ હલ છે અ એની સાથે મળી જશે તો અલભત. આવી સ્થિતિ થશે. આ આપણું અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ બન્યું. હવે અન્ય પુરુષ દ્વિવચનના ક્રિયાપદમાં સૌપ્રથમ ભૂતકાળનો પ્રત્યય છે. ભૂતકાળનું ક્રિયાપદ છે એટલા માટે અ. ત્યાં પછી ધાતુનું મૂળરૂપ લભ. લભ ધાતુ પહેલા ગણનો હોવાથી વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય અન્ય પુરુષ દ્વિવચનનો મૂળ પ્રત્યય ઈતા. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ અ પ્લસ ઈતા. હવે અહીંયા આ ત્રીજો નિયમ અનુસાર અ અને ઈ મળે ત્યારે એ થઈ જાય. અહીંયા વિકરણ પ્રત્યયનો અ અને મૂળ પ્રત્યયનો ઈ બંને મળીને થશે એ. તો સ્થિતિ બનશે અ પ્લસ લભ પ્લસ એતા. આવી સ્થિતિમાં બીજા કોઈ નિયમ લાગતા નથી તો સંધિ કરી લેવાની. ભ હલ છે એ એની સાથે મળી જશે ત્યારે અલભેતામ આવું ક્રિયાપદ બનશે. તો આ આપણું અન્ય પુરુષ દ્વિવચનનું ક્રિયાપદ બન્યું. હવે અન્ય પુરુષ બહુવચનના ક્રિયાપદમાં સૌથી પહેલા ભૂતકાળનો ધાતુ છે એટલા ભૂતકાળનું ક્રિયાપદ બનાવીએ છીએ એટલે અ મૂકી દીધું. ત્યારબાદ આપણે ધાતુ લીધો છે લભ ધાતુ. તો ધાતુનું મૂળરૂપ લભ. લભ ધાતુ પહેલા ગણનો છે તો વિકરણ પ્રત્યય અ અને મૂળ પ્રત્યય અન્ય પુરુષ બહુવચન આત્મનેપદ. તો આત્મનેપદ અન્ય પુરુષ બહુવચન અંત પ્રત્યય થશે. તો અ પ્લસ લભ પ્લસ અ પ્લસ અંત. અહીંયા આ નિયમ લાગે છે નથી લાગતો કારણ કે ધાતુના અ ની વાત કરે છે. ધાતુનો અ હોય ને તો આ થશે પણ અહીંયા
જે આ અ અને આ અ છે એ બેમાંથી એક કઈ અધાતુના નથી. આ અ છે વિકરણ પ્રત્યયનો છે અને આ અ મૂળ પ્રત્યયનો છે. એટલા માટે બંને અ ની જગ્યાએ એક જ અ થશે. તો સ્થિતિ બનશે અ પ્લસ લઘુ પ્લસ અંત. આવી સ્થિતિમાં વહલ છે તો અ એની સાથે મળી જશે તો ક્રિયાપદ બનશે અલભંત. આ થયું આપણું અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદ. હવે આપણે લઘુ ધાતુના ભૂતકાળના આત્મનેપદના આપણે ક્રિયાપદો જોયા છીએ. હવે એ દરેક શબ્દનો અર્થ જોઈએ. અલભે મેં મેળવ્યું હતું. અલભા વહી અમે બંને મેળવ્યું હતું. લઘુ ધાતુનો અર્થ થાય મેળવવું, પ્રાપ્ત કરવું. અલભામહી અમે બધાએ મેળવ્યું હતું. અલભથાહા તે મેળવ્યું હતું. અલભેથામ તમે બંને મેળવ્યું હતું. અલભધ્વમ તમે બધાએ મેળવ્યું હતું. અલભત તેણે મેળવ્યું હતું. અલભેતામ તે બંનેએ મેળવ્યું હતું. અને અલભંત તે બધાએ મેળવ્યું હતું. તો લઘુ ધાતુના આપણે આ ક્રિયાપદ જોયા છે. આગળના ભાષ્ય ધાતુના જ્યારે ક્રિયાપદ આપણે મૌખિક રીતે જોશું તો ભાષ્ય ધાતુનો અર્થ થાય બોલવું. જ્યારે ક્રિયાપદો બનાવશું ત્યારે અભાસે અભાષાપહી અભાષામહી અભાસથાહ અભાસેથામ અભાસધ્વમ અભાસત અભાસેતામ અભાસંત. ત્યાર પછી બંધ ધાતુ. બંધ ધાતુનો અર્થ થાય વંદન કરવું, નમસ્કાર કરવા. ક્રિયાપદો બનાવશું ત્યારે અવંતે અવંતાવહી અવંતામહી અવંતથાહ અવંતેતામ અવંતધ્વમ અવંતત અવંતેતામ અવંતંત. ત્યારબાદ રમ ધાતુના ક્રિયાપદ બનાવીએ તો રમ ધાતુનો અર્થ થાય રમવું, ક્રીડા કરવી. ક્રિયાપદ બનાવશું ત્યારે અરમે અરમાવહી અરમામહી અરમે અરમથાહ અરમેથામ અરમધ્વમ અરમત અરમેતામ અરમંત. ત્યારબાદ મુદ ધાતુ છે. મુદ ધાતુનો અર્થ થાય હર્ષ પામવું. ક્રિયાપદ બનાવશું ત્યારે અમુદે અમદાવહી અમદામહી અમુદથાહ અમુદેધામ અમુદધ્વમ અમુદત અમુદેતામ અમુદંત. ત્યારબાદ શુભ ધાતુ કલ્યાણ કરવું અથવા તો શુભ થવું એવા અર્થમાં વપરાય છે. જ્યારે એના ક્રિયાપદ બનાવશું ત્યારે અશુભે અશુભામહી અશુભામહી અશુભથાહ અશુભેતામ અશુભધ્વમ અશુભત અશુભેતામ અશુભંત. તો આ આપણે ભૂતકાળના ક્રિયાપદો જોયા. હવે આ જ ક્રિયાપદોનો તમારે અભ્યાસ કરવાનો છે, જાતે સ્વાધ્યાય કરવાનું છે. તો પરસ્મૈ પદમાંથી આ પરસ્મૈ પદના પ્રત્યયો આ સૂત્ર અને 3 નિયમોનું અનુસરણ કરી પરસ્મૈ પદના પ્રત્યયો લગાડી અને તમારે ખેલ ધાતુના ક્રિયાપદો બનાવવાના છે. 9 ક્રિયાપદો બનાવવાના છે અને આત્મનેપદમાંથી તમારે રમ ધાતુના 9 ક્રિયાપદો બનાવવાના છે. તો હવે આપણે એક બીજું વૈકલ્પિક રૂપ પણ જોઈએ. વૈકલ્પિક શું છે કે આત્મનેપદના જો આ ક્રિયાપદોને આપણે ન વાપરવા હોય તો એની જગ્યાએ વર્તમાન કાળના ક્રિયાપદોની સાથે સ્મ શબ્દ લગાડી દો તો એનો અર્થ પણ ભૂતકાળનો જ થશે. જો આપણે ભૂતકાળના પ્રત્યયો ન લગાડવા હોય અથવા તો ભૂતકાળના ક્રિયાપદો ન બનાવવા હોય તો એના માટેનો એક વિકલ્પ છે કે વર્તમાન કાળના ક્રિયાપદોને પણ ભૂતકાળના અર્થમાં લઈ શકાય. ક્યારે? જ્યારે વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ સ્મ શબ્દ લગાડી દેવામાં આવે ત્યારે એ ક્રિયાપદ છે ભૂતકાળનું થઈ જાય. એ ઉદાહરણ સહિત આપણે 1-2 રૂપ જોઈએ. તો મિત્રો વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ જ્યારે સ્મ લગાડશું ત્યારે એ અર્થ ભૂતકાળનો થઈ જશે. જેવી રીતે એક વાક્ય છે મૃગઃ તૃણમ અખાદત. આ ભૂતકાળનું ક્રિયાપદ છે. હવે આની સાથે જ્યારે સ્વ શબ્દ તમારા 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં બંનેમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય સ્વ પ્રયોગનું કૃત સ્વ શબ્દનો પ્રયોગ કરો ત્યારે જો ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય તો સૌપ્રથમ એને વર્તમાન કાળમાં ફેરવવાનું. અહીંયા અખાદત આપણે ભૂતકાળમાં જોયું તો પ્રત્યય ક્યાં થાય છે? અન્ય પુરુષ એકવચનમાં. તો એને સૌપ્રથમ વર્તમાન કાળમાં ફેરવવાનું. તો મૃગઃ તૃણમ. હવે શું કરવાનું છે? ભૂતકાળનો પ્રત્યય છે એ કાઢી નાખવાનો. આગળ આ અ છે ભૂતકાળનો એટલા માટે આ નીકળી ગયો અને મૂળ પ્રત્યય ભૂતકાળનો પ્રત્યય કાઢીને એની જગ્યાએ વર્તમાન કાળનો પ્રત્યય લગાડી દેવાનો. તો વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય શું છે? તી. તો મૃગઃ તૃણમ ખાદતી. તો આ વર્તમાન કાળમાં ફેરવી દીધું અને હવે પછી આની સાથે જ્યારે સ્મ શબ્દ લગાડી દેવામાં આવે તો
તો આ પણ ભૂતકાળનું જ ક્રિયાપદ થઈ ગયું. ક્રિયાપદ દેખીતી રીતે વર્તમાન કાળનું છે પણ અર્થ ભૂતકાળનો આવશે. આનો અર્થ પણ એ થશે કે હરણ ઘાસ ખાતું હતું. આનો અર્થ પણ એ થશે કે હરણ ઘાસ ખાતું હતું. પણ જો આ સ્વ શબ્દને કાઢી નાખવામાં આવશે તો આનો અર્થ શું થશે? હરણ ઘાસ ખાય છે. ખાધતી એ વર્તમાન કાળનું થઈ ગયું પણ એની સાથે જ્યારે સ્વ શબ્દ લગાડી દેવામાં આવે તો એ ભૂતકાળનો અર્થ આપવા લાગે. તો ખાધતી સ્વ એટલે ખાતું હતું પણ ખાલી ખાધતી એટલે ખાય છે. બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે તમને વર્તમાન કાળનું જ ક્રિયાપદ આપેલું હોય. માની લો કે તમને એવું વાક્ય કહેવામાં આવે કે રમેશ લાડુ ખાય છે. તો રમેશ લાડુ ખાય છે આ વર્તમાન કાળનું છે અને હવે આ કેમાં સ્વ શબ્દનો પ્રયોગ કરવાનો છે. તો કઈ રીતે વાક્ય બનશે? રમેશ મોદકમ ખાદતી. આ વર્તમાન કાળનું છે. હવે આને ભૂતકાળમાં ફેરવવાનું છે તો એના માટેના બે વિકલ્પ હોય. તો સ્વ શબ્દનો પણ પ્રયોગ કરી શકો તમે કે ખાદતી સ્મ. તો આ ભૂતકાળનો ક્રિયાપદ વર્તમાન કાળનો છે પણ એનો અર્થ ભૂતકાળનો થઈ ગયો કે રમેશ લાડુ ખાતો હતો. હવે આને આપણે આ રીતે ક્રિયાપદ બનાવવું હોય તો શું કરવાનું? ખાદ ધાતુ છે. ભૂતકાળનું ક્રિયાપદ બનાવવું છે એટલે આગળ અ મૂકી દીધો. પછી ધાતુનું મૂળરૂપ મૂક્યું ખાદ. પછી ખાદ ધાતુ છે એ આપણે જોયું કે પહેલા ગણનો છે તો વિકરણ પ્રત્યય અ. તો એ અ દ ની સાથે મળી ગયો તો દ આખો થઈ ગયો. અખાદ. હવે જોવાનું રમેશ કયો પુરુષ છે? હું પણ નથી અને તમે પણ નથી. તો કોઈ અન્ય જ છે તો અન્ય પુરુષ આવ્યો. અને રમેશ કેટલા છે? એક છે, બે છે કે બે કરતા વધારે છે? એક જ છે. તો કયો પુરુષ અને કયું વચન થયું? અન્ય પુરુષ એક વચન. તો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય કયો છે? ત. તો એ તને આપણે જોડી દેવામાં આવે તો અખાદત એ ભૂતકાળનું ક્રિયાપદ બની ગયું. તો વાક્ય કેવું બનશે? રમેશ મોદકમ અખાદત. ભૂતકાળના પદોની સાથે ક્યારેય સ્વ શબ્દ જોડવાનો નહીં, બાકી તમારું વાક્ય ખોટું પડશે. તો સ્વ શબ્દ ક્યારે લાગે? માત્ર ને માત્ર વર્તમાન કાળના ક્રિયાપદોની સાથે લાગે. અને જ્યારે વર્તમાન કાળના ક્રિયાપદોની સાથે સ્વ લાગશે ત્યારે ક્રિયાપદ કેવું બની જશે? ભૂતકાળનું ક્રિયાપદ બની જશે. તો આજે આ અભ્યાસને અહીં જ પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે ચોથા ગણના ભૂતકાળના પ્રત્યયો બનાવીશું, 10મા ગણના ભૂતકાળના પ્રત્યયો બનાવીશું અને છઠ્ઠા ગણના ભૂતકાળના આગળના વિડીયોમાં આપણે ચોથા, છઠ્ઠા અને 10મા ગણના ભૂતકાળના ક્રિયાપદો બનાવીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટૂંક સમયમાં ફરી મળીશું. જય હિન્દ સંસ્કૃત.